સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતો ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ફક્ત પુરુષો માટે ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે અને આ ફિલ્મ દર્શકો દ્વારા ખૂબ જ સારો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે અને ફક્ત પુરુષો માટે ફિલ્મના સૌપ્રથમ દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન સામે આવી ગયું છે અને આ ફિલ્મે તેના ઓપનિંગ ડે ઉપર કેટલી કમાણી કરી છે અને આ ફિલ્મનું બજેટ કેટલું છે આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફક્ત પુરુષો માટે ફિલ્મ એક કોમેડી ડ્રામા ફિલ્મ છે જેમાં યશ સોની, દર્શન જરીવાલા, ઈશા કંસારા, મિત્ર ગઢવી અને આ ફિલ્મમાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચનજી પણ એક અહેમ ભૂમિકામાં જોવા મળી રહ્યા છે અને ફક્ત પુરુષો માટે ફિલ્મનું પ્રમોશન જોરો શોરોથી કરવામાં આવ્યું હતું અને ફક્ત પુરુષો માટે ફિલ્મને ક્રિટિક્સ દ્વારા મિક્સ રિસ્પોન્સ જોવા મળી રહ્યો છે અને ફક્ત પુરુષો માટે ફિલ્મના બજેટની વાત કરીએ તો આ ફિલ્મનું બજેટ 8 કરોડ રૂપિયા છે અને આ ફિલ્મે તેના સૌ પ્રથમ દિવસે એટલે કે ઓપનિંગ ડે ઉપર 40 લાખની કમાણી કરી છે। આમ ફક્ત પુરુષો માટે ફિલ્મ 2024ની ત્રીજી સૌથી વધુ ઓપનિંગ કરનાર ગુજરાતી ફિલ્મ બની ગઈ છે। આ પહેલા 2024માં રિલીઝ થયેલી જમકુડી ફિલ્મે 60 લાખની ઓપનિંગ કરી હતી। તે પછી જાનકી બુડીવાલાજીની ત્રિષા ઓન ધ રોક્સ ફિલ્મને 48 લાખ રૂપિયાની ઓપનિંગ કરી હતી અને હવે ફક્ત પુરુષો માટે ફિલ્મ 2024ની ત્રીજી સૌથી વધુ ઓપનિંગ કરનાર ફિલ્મ બની ગઈ છે જેને 40 લાખ રૂપિયાની ઓપનિંગ કરી છે અને આપ સૌ જાણો છો ફક્ત પુરુષો માટે ફિલ્મનો સૌપ્રથમ પાર્ટ એટલે કે ફક્ત મહિલાઓ માટે ફિલ્મે બોક્સ ઓફિસ પર જબરજસ્ત ઓપનિંગ કરી હતી। ફક્ત મહિલાઓ માટે ફિલ્મે ગુજરાતી બોક્સ ઓફિસ પર 1 કરોડ 38 લાખની ઓપનિંગ કરી હતી અને ફક્ત મહિલાઓ માટે ફિલ્મે તે સમયે લાઈફ ટાઈમમાં 20 કરોડની કમાણી કરી અને આ ફિલ્મ એક બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઈ હતી અને હવે જોવાનું રહેશે કે આ ફિલ્મનું સિક્વલ એટલે કે ફક્ત પુરુષો માટે ફિલ્મ ફક્ત મહિલાઓ માટે ફિલ્મ જેટલું બોક્સ ઓફિસ કલેક્શન કરે છે કે નહીં તે જોવાનું રહેશે અને ફક્ત પુરુષો માટે ફિલ્મનો આ તો સૌ પ્રથમ દિવસ છે અને હજુ આગળ જોવાનું રહેશે કે ફક્ત પુરુષો માટે ફિલ્મ આગળ લાઈફ ટાઈમમાં કેટલું કમાણી કરે છે અને યશ સોનીની આ ફક્ત પુરુષો માટે ફિલ્મને એક હિટ ફિલ્મ સાબિત થવા માટે 8 કરોડથી વધુ કમાણી કરવી પડશે। તો જોવાનું રહેશે કે યશ સોનીની આ ફક્ત પુરુષો માટે ફિલ્મ 8 કરોડથી વધુ કમાણી કરે છે કે નહીં તે જોવાનું રહેશે અને આપ સૌએ ફક્ત પુરુષો માટે ફિલ્મ જોયું કે નહીં તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી।